ઉદાહરણ નંબર 6 થોડુંક અલગ છે એટલે ધ્યાન રાખો. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની કિંમત 0 અને Z1ની વચ્ચે હોય, P ઓફ 0 અને Z1 એમાં ઝેડની કિંમત અત્યાર સુધી એક્સ આપતા હતા, અહીંયા ઝેડ. હવે આપણને ખ્યાલ છે વચ્ચે એક્સ હોય કે ઝેડ હોય, આપણે લેસ ધેન ઇક્વલ ટુ મૂકતા હતા. એની સંભાવના એટલે સામેનો જવાબ આપી દીધો છે 0.3925. તો Z1ની શક્ય કિંમતો મેળવો. જ્યારે તમને શક્ય કિંમતો કે ત્યારે મોટે ભાગે બે કિંમતો આવતી હશે, પ્લસ અને માઇનસ. જો એક જ કિંમત આવતી હોય તો સીધું તમને કે Z1ની કિંમત મેળવો, એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા તમામ કિંમતો તૈયાર જ છે, એટલે આપણે સીધી આકૃતિમાં જ કિંમત મૂકવાની છે. કોઈ વસ્તુ આપણે ધારવાની નથી. જો એક્સ આપ્યો હોત તો દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરી અને ઝેડમાં ફેરવે. અહીંયા ઝેડ સ્વરૂપ તૈયાર જ આપણને આપી દીધું છે. તો સીધી આકૃતિમાં કિંમત ઝેડ બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી 0, એટલે અહીંયા 0 આવી જ ગયું. Z1 હવે અહીંયા બે વસ્તુ શક્ય છે. Z1 પ્લસ પણ હોઈ શકે, Z1 માઇનસ પણ હોઈ શકે. જો પ્લસ હોય તો જમણી બાજુ, માઇનસ હોય તો ડાબી બાજુ. પણ આ પ્રમાણે જો આપણે જઈએ તો 0 કરતાં Z મોટો અને Z કરતાં Z1 મોટો. બીજા શબ્દોમાં 0 કરતાં Z1 મોટો છે. હવે 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ આવે, એટલે Z1 અહીંયા આવે. તો 0 થી Z1 આ ક્ષેત્રફળ શોધવા નથી જવાનું, આપણને આપી દીધું છે 0.3925. એણે બરાબર આપ્યા છે એટલે આપણે બરાબર કરવાના નથી. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.3925 જે કાંઈ છે દાખલામાં હવે છે. ક્ષેત્રફળ આપણે ઊંધું જોવાનું છે. અત્યાર સુધી આપણને 1.1, 1.75, 0.75, 2.5 તો આપણે ક્ષેત્રફળ સીધું જોતા હતા. જ્યારે તમને બરાબરની સામે ક્ષેત્રફળ આપી દે ત્યારે તમારે ક્ષેત્રફળ અંદર કોષ્ટકમાં જોવાનું છે, પહેલી લાઈનમાં નહીં. તો અંદર કોષ્ટકમાં આંટો મારો કે ભાઈ 0.3925 તમને 0 નથી આપતા, 0.3925 અંદર ક્યાં આપ્યું છે. તો જ્યારે મળે ત્યારે તમારે એની આડી લાઈન જોવાની છે અને પહેલા ખાનામાં આવવાનું છે. તો તમે જુઓ 3925 થી પહેલા ખાનામાં આવો એટલે તમને 1.2 મળશે. પછી તમારે ઊભા ખાનામાં જવાનું છે, 0.04 મળશે. આ બંનેનો ટોટલ કરવાનો છે 1.2, 0.04, 1.24. આવા અઢળક દાખલા છે. હવે શોર્ટમાં સમજો. અહીંયા 0, 0 ભૂલી જાઓ, જે આંકડો આવે એની પાછળ મૂકી દેવાનો. 1.2 ની પાછળ 4 મૂકી દો, 1.24. તો આપણો જવાબ આવી ગયો Z1 બરાબર 1.24. હવે પ્રશ્ન થાય કે Z1ની કિંમત આપણને માનો કે ડાબી બાજુ લીધી હોય આકૃતિમાં, તો Z1 અહીંયા આવે તો કિંમત માઇનસ આવે. તો આ કિંમત આપણી બે હોઈ શકે. Z1 માઇનસ પણ હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે. હા, તમે આકૃતિમાં Z1 જમણી બાજુ દોર્યો છે એટલે Z1 પ્લસ. હવે આપણને ખ્યાલ નથી કે આ કિંમત ડાબી બાજુ પણ હોઈ શકે, તો અહીંયા Z1 હોય તો માઇનસ આવે. ખાસ શું યાદ રાખવાનું છે, કોષ્ટક ઊંધું જોવાનું છે. ઊંધું કોષ્ટક જોવાનો મતલબ શું થાય, અત્યાર સુધી આપણે શું કરતા હતા 1.2,
તો પહેલી લાઈનમાં આપણે 1.2 જોતા હતા, એનું 4માં જોતા હતા 39.25. હવે ઊંધું કોષ્ટકમાં અંદર આંટો મારવાનો છે કે ભાઈ 0.3925 ક્યાં છે મળે એટલે સીધું પહેલા ખાનામાં દોડવાનું 1.2, પાછું ત્યાં જવાનું, ઉપર પહેલા ખાનામાં પહોંચી જવાનું 0.04, બંનેનો સરવાળો 1.24. હવે જો તમારો Z1 કે Z2 જમણી બાજુ હોય તો કિંમત પ્લસ રાખવાની, ડાબી બાજુ હોય તો કિંમત માઇનસ રાખવાની. અહીંયા એવી કોઈ સૂચના નથી એટલે આપણે પ્લસ માઇનસ બંને રાખ્યું અને કીધું છે શક્ય કિંમતો એક કરતાં વધુ કિંમત હોઈ શકે એટલે પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. ઉદાહરણ નંબર 7. જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ Z માટે મળતી સંભાવનાઓ નીચે પ્રમાણે હોય તો Z1ની કિંમત શોધો. પહેલો પ્રશ્ન આપણને કીધો છે નંબર 1, P ઓફ Z અને Z1 ક્ષેત્રફળ છે 0.95. હવે બે શબ્દો આવ્યા ડાબી બાજુ અને જમણી બાજુ. જો રકમમાં ડાબી બાજુ દેખાય તો લેસ ધેન ઇક્વલ ટુ, જમણી બાજુ દેખાય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. આપણે ડાબી બાજુ છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ આવશે, કાંઈ મૂકવાની જરૂર છે નહીં. જો x હોત તો એને આપણે ઝેડમાં ફેરવેત, અહીંયા તો ઝેડ તૈયાર છે, સીધી આકૃતિમાં કિંમત મૂકવાની છે અને આકૃતિ જ અગત્યની છે આ દાખલા માટે ખાસ. તો આપણી આકૃતિ z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, Z1 પ્લસ કે માઇનસ કોઈ વસ્તુ આવા દાખલામાં ખબર નહીં પડે. જ્યારે સામેનું ક્ષેત્રફળ તમને આપી દીધું હોય ત્યારે અંદર Z1 હોય કે Z2 પ્લસ કે માઇનસ તમને ક્યારેય ખ્યાલ નહીં આવે. તો 2-3 નિયમો આ દાખલામાં યાદ રાખવાના છે. માનો કે નિશાની આપણી લેસ ધેન ઇક્વલ ટુ છે, આને કહેવાય ડાબી બાજુ, આ જમણી બાજુ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ ડાબી બાજુ, જમણી બાજુ. તમારે જે ભાગ નાનો હોય નિશાનીમાં Z1 Z2 ઈ સાઈડ આવે. સમજો આપણા દાખલામાં લેસ ધેન ઇક્વલ ટુ છે, એમાં નાનો ભાગ આ છે ડાબી બાજુ, મોટો ભાગ જમણી બાજુ છે. આપણે લેસ ધેન ઇક્વલ ટુ છે, નાનો ભાગ ડાબી બાજુ છે એટલે Z1 0 થી ડાબી બાજુ આવે એટલે Z1 આપણે અહીંયા આવશે. બીજો નિયમ અહીંયા જોઈએ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે તો કઈ બાજુ નાની બને? જમણી બાજુ. એટલે પહેલો નિયમ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો Z1 કે Z2 0 થી ડાબી સાઈડ આવે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી સાઈડ આવે. આ એક સમજી લ્યો. બીજું, જો સામેનું ક્ષેત્રફળ 0.95 એટલે કે 0.5 કરતાં વધુ હોય. હવે આપણને ખ્યાલ છે અહીંયાથી અહીંયા સુધીનું આખું ક્ષેત્રફળ 0.5 જ થાય. હવે આપણે તો 0.95 દર્શાવવાનું છે. જો હું Z1 અહીંયા લખું તો 0.5 કરતાં ઓછું થયું. પહેલા નિયમ પ્રમાણે લેસ ધેન ઇક્વલ ટુ હોય એટલે Z1 કે Z2 ડાબી બાજુ આવે. પણ બીજો નિયમ, જો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ હોય તો ઊંધું થઈ જાય, તો ડાબી બાજુથી જશે જમણી બાજુ એટલે Z1 અહીંયા આવશે. શું કામ? 0.5 આ અને 0.45 આ બાજુથી લઉં ત્યારે ટોટલ 0.95 બને. હવે ઊભું રહી જવાનું Z1 Z1 કરતાં Z નાનો, Z1 કરતાં Z નાનો એટલે Z થી નાનું એટલે ડાબી બાજુનું બધું ક્ષેત્રફળ લેવાનું. તો ડાબી બાજુ
એટલે આ ટોટલ ક્ષેત્રફળ લેવું હોય તો બંનેનો શું કરવો પડે? સરવાળો. ખાસ ધ્યાન રાખજો, લખાણ પી ઓફ ઝેડ બરાબર 0 થી -ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ ઝેડ બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.95. કિંમત મૂકીએ. ઇન્ફિનિટી આવે એટલે 0.5. Z1 તો શોધવાના છે, તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ એમ નામ બરાબર 0.95 પણ એમ નામ. હવે આ પ્લસ ઓલી બાજુ જાય તો માઇનસ, કાઉન્સ અહીં રાખ્યો. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.95 છે. આ 5 આ બાજુ ગયા માઇનસ. પી ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા વધ્યા 0.45. કોષ્ટકમાં જોઈ હવે આપણને મળી જશે Z1ની કિંમત. માત્ર સમજવા માટે જ્યારે સામે કિંમત આપી હોય ત્યારે કોષ્ટક ઊંધું જોવું પડે, અને ઊંધા કોષ્ટકમાં આપણને 4 આંકડાઓ આપ્યા હોય. તમારે આ 2 0 ક્યાંય મૂકવાના નથી. માત્ર સમજવા માટે તો મારે કોષ્ટકમાં કેટલા મેળવવાના છે? 0.45 અથવા 0.4500. રાઉન્ડ આંકડો પાછળ કોષ્ટકમાં મોટે ભાગે તમને મળવાનો નથી. તો મને 4500 નથી મળવાના, તો હવે મારે શું કરવાનું? માનો કે મારે 5.5 લેવા છે, તો એ ક્યાં આવે? તો કે 5 અને 6ની વચ્ચે આવે. તો તમારે 2 એવી કિંમતો શોધવાની છે કોષ્ટકની અંદર કે એક 4500 કરતાં નાની હોય, તરત જ બાજુની સંખ્યા 4500 કરતાં મોટી હોય. એ બંને વચ્ચે 4500 આવી જવાના. ફરીથી એક કિંમત 4500 કરતાં નાની, બાજુની કિંમત તરત જ 4500 કરતાં મોટી હોવી જોઈએ. 1 2 મૂકીને આગળ નહીં. તો એવી 2 સંખ્યા ગોતવાની. એની માટે તમારે આખું કોષ્ટક તૈયાર કરવાનું છે. 0.45 પહેલાની કિંમત, 0.45 પછીની કિંમત, અને બંનેની સરેરાશ શોધવાની છે આપણે. ચાલો, તો કોષ્ટકમાં જોવાનું છે 0.45 પહેલાની કિંમત કઈ છે? તો કે 0.4495. એની પછીની તરત જ જુઓ 0.4505. સરેરાશ ક્યાંથી મળે? આ બંનેનો સરવાળો કરી તમારે 2 વડે ભાગાકાર કરવાનો છે. તો મને મળ્યા 0.4500. હવે હું પહેલી કિંમતની વાત કરું છું. 0.4495 જેવું મળે મારે પહેલી લાઈનમાં પહોંચવાનું છે 1.6માં. મારે ઉપર પહોંચવાનું છે 0.04માં. બંનેનો ટોટલ કરું તો મને મળશે 1.64. બીજાનું જોવા નહીં જવાનું, એકનો જ આપણને ખ્યાલ આવવો જોઈએ. આ 1.64 હોય. હવે આપણે બંને બાજુ બાજુમાં રહેતા હોય, એકનો પ્લોટ નંબર 13 હોય તો આગળ વધીએ તો 14 જ આવવાનો, પાછા ન થવાનું. આગળ વધીએ તો અહીંયા 1.64 હોય તો પછીનું 1.65 જ હોવાનું. હવે અહીંયા સરેરાશ માટે શું કરવાનું? 2નો સરવાળો ભાગ્યા 2 કર્યા. અહીંયા 2નો સરવાળો ભાગ્યા 2. પણ અહીંયા શોર્ટકટ સમજી લો. પહેલી કિંમત ફરીથી મૂકી દેવાની, પાછળ હંમેશા 5 લગાડી દેવાના.
પહેલી કિંમત મૂકી પાછળ મૂકી દેવાના છે 5. આ થઈ ગયું કોષ્ટક. ફરીથી મારે કોષ્ટકમાં ઊંધું કોષ્ટક જોવાનું છે, એટલે કોષ્ટકની વચ્ચે પહેલું ખાનું નહીં, કોષ્ટકની અંદર 0.45ની જરૂર છે. 1500, 2000, 2500, 3000, 4000, 4500 આવો રાઉન્ડ આંકડો ક્યારેય તમને 99.99% તૈયાર નહીં આપ્યો હોય તો ત્યારે શું કરવાનું? કોષ્ટક ઊંધું જોવાનું અને આપણે બીજું એક કોષ્ટક તૈયાર કરવાનું. હવે મને 0.4500 ક્યાંય મળવાના નથી, તો એક કિંમત 0.45 પહેલાંની, 0.45 પછીની અને એની સરેરાશ કાઢવાની. તો 0.45 પહેલાંની કિંમત કઈ મળી? 0.4495. તરત જ બાજુની કિંમત 4505. બેનો સરવાળો કરી 2 વડે ભાગ્યા 0.45 એક્ઝેક્ટ આવ્યા. ઘણીવાર નહીં પણ આવે, થોડોક આડોઅવળો આંકડો આવે પણ એ ચિંતા નથી. હવે 0.4495ની આડી લાઈન કઈ? તો કે ભાઈ 1.6. ઊભી લાઈન કઈ? 4. 1.6ની પાછળ 4 મૂકી દો એટલે 1.64. પછીની કિંમત ફરજિયાત 1.65. અહીંયા શોર્ટકટ 1.64 મૂકી દો, પાછળ ફરજિયાત મૂકી દો 5 એટલે 1.645. હવે 4500ની નજીકની આ ત્રણમાંથી જે કિંમત મળે એનો જવાબ લેવાનો. તો 4500 અહીંયા એક્ઝેક્ટ આવી ગયા તો સ્વાભાવિક છે આ જ કિંમત લેવાય. 1.645 આ જવાબ આવ્યો. પ્લસ કે માઇનસ? જો Z1 અહીંયા હોત તો માઇનસ લખેત, Z1 જમણી બાજુ છે એટલે રકમ પ્લસ, તો જવાબ આવ્યો 1.645. દાખલો અગત્યનો છે, થોડોક ઓકવર્ડ છે. 1-2 આવા અભ્યાસ કરશું એટલે ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે કઈ રીતે કોષ્ટક લાવ્યા. કોષ્ટક સામે ફરજિયાત રાખજો, તો જ આ કિંમતો ક્યાંથી લાવ્યા એ ઝડપથી સમજાઈ જશે. બીજો પ્રશ્ન પણ એવો જ છે એટલે ત્યાંય પાછું કોષ્ટક બનાવશું એટલે ધીમે ધીમે ખ્યાલ આવશે. પ્રશ્ન નંબર 2 લઈ લઈએ. Z બરાબર Z1ની જમણી બાજુનું ક્ષેત્રફળ. આટલું આશયમાં લખીને રાખવાનું જરૂર પડશે. જમણી બાજુ એટલે વચ્ચે આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. નંબર 2, એક બાજુ Z, એક બાજુ Z1. જમણી બાજુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. ક્ષેત્રફળ છે 0.05. સીધી Z આપ્યું છે એટલે આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. પુઠ્ઠામાંથી આકૃતિ વ્યવસ્થિત કાપી લેવાની એટલે વ્યવસ્થિત દોરાય. બંને છેડા ક્યારેય અડવા ન જોઈએ, નહીતર આકૃતિ ખોટી પડે, ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણી પાસે ખ્યાલ જ છે, લેસ ધેન હોય તો ડાબી બાજુ, ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ. અહીંયા ગ્રેટર ધેન છે એટલે Z1 આવશે જમણી બાજુ. હવે હમણાં શું કામ નિયમ ફેરવી નાખ્યો તો હમણાં સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ હતું તો આપણો નિયમ આ છે ઊંધો થઈ જાય. ડાબાથી જમણું જાય, જમણાથી ડાબી બાજુ જાય. અહીંયા 0.5 કરતાં ઓછું છે, નિયમ બદલાય નહીં. લેસ ધેન હોય તો આપણે કઈ બાજુ મૂકશું? ડાબી બાજુ. ગ્રેટર ધેન હોય તો Z1 Z2 જમણી બાજુ. ગ્રેટર ધેન છે જમણી બાજુ. Z1 એ ઊભા રહી જાઓ. Z1 કરતાં Z કેવો? મોટો. આનાથી મોટું. નાનું કહેતો ડાબી બાજુ દોડવાનું, મોટું કહેતો જમણી બાજુ. જમણી બાજુ એટલે આ ક્ષેત્રફળ કીધું છે. હવે એટલું ક્યારેય ન મળે તો શું કરવાનું? આખું મેળવી લઈ. આટલું શું કરવાનું બાદ? તો આપણું લખાણ બરાબર તો થશે નહીં. માટે P ઓફ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપણને આપી દીધું છે 0.05. ઇન્ફિનિટી આવી એટલે 0.5. બાકી બધું એમ નામ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામેનું પણ એમ નામ 0.5. આ રકમ પ્લસ અંદર લાવ્યા તો માઇનસ, આ કાઉન્સ માઇનસ બરાબરની ઓલી બાજુ લઈ ગયા તો પ્લસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.5 માંથી 0.05 બાદ કરીએ તો 0.45 P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. તો આપણે 45નું ઊંધું કોષ્ટક જોવાનું છે. હવે હમણાં જ આપણે ભણ્યા કે 45 ક્યાંય એક્ઝેક્ટ આપણને આપવાના નથી, તો પાછું નાનું કોષ્ટક બનાવવાનું. 0.45 પહેલાં, 0.45 પછી અને સરેરાશ. એકને એક પરીક્ષામાં એકને એક જવાબ દાખલો 2 વાર આવે તો 2 વાર કોષ્ટક બનાવવું ફરજિયાત નથી. પણ જો માત્ર તમને આટલો જ પ્રશ્ન પૂછ્યો છે તો કોષ્ટક બનાવવું આ ફરજિયાત છે. આ આપણી જાણકારી માટે છે. ચાલો તો હમણાં આપણી પાસે આવી ગયું છે 0.45 પહેલાં હતું 0.4495, 0.4505, સરેરાશ પણ આપણને ખ્યાલ છે 0.45. અહીંયા હતું 1.64, 1.65. પહેલો અંક મૂકી પાછળ મૂકી દેવાના છે 5. સૌથી નજીક આપણને પડે 1.645. તો જવાબ 1.645. Z1 કઈ બાજુ છે તો કે જમણી બાજુ, તો આપણો જવાબ પ્લસ રહેશે. જો Z1 ડાબી બાજુ હોત તો અહીંયા આપણે મૂકી દેત માઇનસ, પણ અહીંયા આપણી પાસે પ્લસ છે, જમણી બાજુ છે, એટલે Z1 આવશે 1.645. ઉદાહરણ નંબર 9. Z1ની કિંમત શોધવાની છે. 2 પ્રશ્નો છે. નંબર 1, P ઓફ Z સામે Z1 ક્ષેત્રફળ આપ્યું છે 0.10. હવે ડાબી બાજુ આપ્યું છે એટલે લેસ ધેન ઇક્વલ ટુ સીધી આકૃતિમાં કિંમત જ મૂકવાની છે. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. લેસ ધેન ઇક્વલ ટુ હોય એટલે ડાબી બાજુ જાય તો Z1 ડાબી બાજુ આવશે. હા, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો નિયમ બદલાઈ જાય. 5 કરતાં ઓછું છે, લેસ ધેન ઇક્વલ ટુ તો ડાબી બાજુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો જમણી બાજુ. પણ ક્યારે આ નિયમ લાગુ પાડે? જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય અને અંદર Z1 કે Z2ની કિંમત ન હોય ત્યારે. જો અંદર Z1 Z2ની કિંમત છે તો કોઈ પ્રશ્ન જ નથી. Z1 માઇનસ ડાબી બાજુ, કિંમત પ્લસ તો જમણી બાજુ. પણ આપણે જે નિયમ બોલીએ છીએ ક્યારે લાગુ પડે? જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે. લેસ ધેન ઇક્વલ ટુ તો ડાબી બાજુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ તો જમણી બાજુ. હવે Z1 ઊભા રહી જવાનું. Z1 કરતાં Z બાજુ ભાગનાનો, તો Z1 થી નાનું ક્ષેત્રફળ, અહીંથી નાનું, નાનું એટલે ડાબી બાજુ, ડાબી બાજુ એટલે આ ક્ષેત્રફળ. સીધું મળે નહીં, આખું મેળવી આટલું શું કરવાનું આપણે બાદ? તો આપણું લખાણ P ઓફ
ઝેડ બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ ઝેડ બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે આપી દીધું છે 0.1 લખો 10 લખો ઇન્ફિનિટી આવી 0.5 એક પદ આગળ વધીએ છીએ 0.10 અહીંયા પ્લસ આ બાજુ લાવ્યા એટલે માઇનસ આ કૌંસની આગળ નિશાની માઇનસ બરાબરની ઓલી બાજુ લઈ ગયા પ્લસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.5 માંથી 0.1 0.4 અથવા તો 40 Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ તો હવે આપણને મળશે Z1 ની કિંમત પ્લસ કે માઇનસ ડાબી બાજુ છે એટલે અત્યારથી આપણે કહી દઈએ છીએ માઇનસ આવશે સામે ક્ષેત્રફળ હોય ત્યારે કોષ્ટક ઊંધું જોવાય તો કોષ્ટકની અંદર આપણે 4000 ગોતવાના છે મેળવવાના છે 4000 ક્યાંય આપણી પાસે રાઉન્ડ આંકડો મળવાનો નથી તો પાછું કોષ્ટક બનાવવું પડશે 0.40 પહેલાની કિંમત 0.40 પછીની કિંમત અને સરેરાશ તો 0.40 એટલે 4000 પહેલા આપણી પાસે છે 0.3997 4000 પછી છે 0.4015 સરેરાશ તો આપણે મેળવવાની છે બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર 0.4006 હવે આપણે પહોંચી જવાનું છે 3997 પહેલાં આડું કોષ્ટક જોવાનું 1.2 ઊભું જોવાનું 0.08 બંને ભેગા કરીએ તો 1.28 પછીનું તરત જ 1.29 પહેલી કિંમત મૂકી દેવાની પાછળ મૂકી દેવાના છે 5 તો ત્રણેય કિંમતો મળી ગઈ હવે આપણે નક્કી કરવાનું છે કે 4000 ની નજીક આ ત્રણમાંથી કઈ કિંમત તો 4000 અને 3997 વચ્ચે 3 અંકનો ગેપ અહીંયા 15 અંકનો ગેપ અહીંયા 6 અંકનો ગેપ તો સૌથી ઓછો ગેપ કયા સૌથી નજીક સંખ્યા કઈ 3997 તો જવાબ શું આવશે તો કે 1.28 કોઈ પણ કિંમત ત્રણમાંથી હોઈ શકે જરૂરી નથી કે સરેરાશ જ આવશે બીજું Z1 કઈ બાજુ છે ડાબી બાજુ તો આપણો જવાબ માઇનસ જો આ જ Z1 અહીંયા હોત તો આપણે પ્લસ લખે તો Z1 મળ્યું આપણને -1.28 નંબર 2 P ઓફ એક બાજુ Z1 0.90 કઈ બાજુ કીધું છે જમણી બાજુ તો આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ Z1 તૈયાર છે સીધી આકૃતિમાં આપણે કિંમત મૂકવાની છે Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ડાબી બાજુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી બાજુ તો Z1 જમણી બાજુ જાય પણ બીજો એક નિયમ યાદ કરો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ઉલટું થઈ જશે પહેલા નિયમ પ્રમાણે Z1 જમણી બાજુ જાય પણ 5 કરતાં વધુ છે એટલે ડાબી બાજુ આવી જશે તો Z1 અહીંયા આવશે
Z1 એ ઊભા રહી જવાનું. Z1 કરતાં Z મોટું એટલે અહીંથી મોટું ક્ષેત્રફળ. Z1 થી મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુ દોડવાનું. તો આ જમણી બાજુનું બધું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. આ પણ તો કઈ રીતે મળે? 0 થી Z1, 0 થી ઇન્ફિનિટી બંનેનો કરવો પડે સરવાળો. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ. સામે તો આપણને આપ્યું છે 0.90. પહેલો કાઉન્સ એમનામ રહેશે કારણ કે Z1 આપણે શોધવાનું છે. તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. બે સ્ટેપ આપણે એક સાથે લઈએ છીએ. ઇન્ફિનિટી આવે એટલે 0.5 આવે. 0.5ની આગળ નિશાની પ્લસ, ઓલી બાજુ લઈ જઈએ તો 0.5 થઈ જશે માઇનસ. પહેલો કાઉન્સ એમનામ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.4 કે 40. તો આપણે મેળવવાનું છે Z1. હવે Z1 ડાબી બાજુ છે એટલે જવાબ આપણો માઇનસ જ આવવાનો છે. હવે 4000 મેળવવાના છે. તો 4000 એક્ઝેક્ટ આપણી પાસે સીધા મળવાના નથી. તો કોષ્ટક તૈયાર કરવું પડશે. 0.40 પહેલાની કિંમત, 0.40 પછીની કિંમત અને સરેરાશ. હમણાં જ આપણે કોષ્ટક મેળવ્યું હતું. 0.40 પહેલાની કિંમત હતી 39.97. 0.40 15, સરેરાશ હતી 4006. અહીંયા કોષ્ટક જોયું હતું 1.28. તો સ્વાભાવિક છે પછીનું 1.29. અહીંયા 1.28ની પાછળ લાગશે 5. ચાલો હવે જોવાનું છે 4000ની સૌથી નજીક આ ત્રણમાંથી કઈ કિંમત? તો કે 39.97. એટલે આપણો જવાબ આવશે 1.28. પણ Z1 ડાબી બાજુ છે એટલે આપણે લખ્યું છે માઇનસ. ઉદાહરણ નંબર 9. Z1ની કિંમત શોધો. અત્યાર સુધી ડાબી બાજુ જમણી બાજુનું ક્ષેત્રફળ અહીંયા આપણને સીધી રકમ આપી દીધી છે. તો નંબર 1 P ઓફ -1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1. હવે સરળતા માટે આને ધારી લઈએ Z2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1. સામેનું ક્ષેત્રફળ 0.5255. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. હવે Z2 આપણને ખબર છે માઇનસ આવશે. તો Z2 માઇનસ છે, ડાબી બાજુ મૂકી દઈએ Z2. Z1 એની બાજુની નિશાની છે આપણે ધ્યાનમાં લેવાની છે. લેસ ધેન ઇક્વલ ટુ, આપણને ખ્યાલ છે લેસ ધેન ઇક્વલ ટુ એટલે ડાબી બાજુ આવે. બીજો આપણો નિયમ, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જમણી બાજુ વહી જાય. આ ક્ષેત્રફળ માત્ર અહીંયા હોય
એને જ લાગુ પડે, અહીંયા લાગુ પડતું નથી. તો Z1 નિયમ પ્રમાણે ડાબી બાજુ આવે, પણ બીજો નિયમ 0.5 કરતાં વધુ, એટલે ડાબી બાજુથી વહી જશે જમણી બાજુ Z1. હવે આપણને ખ્યાલ છે બંને બાજુ આવે ત્યારે હંમેશા બંનેનો આપણે સરવાળો કરવાનો છે. 0 થી Z2, 0 થી Z1. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામેનું 0.5255. હવે Z2 એટલે -1, 1નું ક્ષેત્રફળ 0.3413. બાકી બધું એમનામ રાખીએ. 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 5255. હવે આ રકમ પ્લસ ઓલી બાજુ મોકલીએ તો માઇનસ, આ કાઉન્સ પ્લસ જ છે, અહીંનાય રાખીએ. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.5255 માઇનસ 0.3413. કૌંસ એમનામ રાખીએ. 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ અહીંયા બાદબાકી કરીએ 0.1842. એના ઉપરથી આપણને હવે મળશે Z1. નક્કી કરી લ્યો ડાબી બાજુ છે કે જમણી બાજુ? જમણી બાજુ, એટલે રકમ જે આવે એ પ્લસ જ આવશે. હવે કોષ્ટકમાં ઊંધા અંદર ગોતવાનું છે 0.1842. એક્ઝેક્ટ આપણને નથી આપ્યું, પાછું આપણે કોષ્ટક બનાવવું પડે. 0.1842 પહેલા 0.1842 પછી સરેરાશ. તો 1842 થી ઓછું ક્ષેત્રફળ 0.1808, એનાથી વધુ 0.1844. બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર 0.1826. અહીંયા ક્ષેત્રફળ જોવાનું 0.47, 0.48. પહેલું લખી નાખવાનું 0.47, પાછળ આપણે ઉમેરી દઈએ છીએ 5. ચાલો તો 1842 ની સૌથી નજીક ત્રણમાંથી કોણ? 42 અને 8, 42 અને 44, 42 અને 26. તો સ્વાભાવિક છે 42, 44 માત્ર 2 પોઈન્ટનો જ ફેર છે. તો સૌથી નજીક 0.1844, એનું ક્ષેત્રફળ 0.48. Z1 જમણી બાજુ, જવાબ આપણો પ્લસ રહેશે 0.48. નંબર 2, P of Z1 less than equal to Z less than equal to 2, 0.7585. હવે આ ક્ષેત્રફળ અહીંયા અસર કરે, અહીંયા અસર ન કરે, યાદ રાખવાનું. P of Z1 less than equal to Z less than equal to Z2, 0.7585. હવે Z2 તો આપણને આપી જ દીધો છે, આની કોઈ અસર થવાની નથી. નિયમ પ્રમાણે Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે ડાબી બાજુ જશે.
આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી z1 નિયમ પ્રમાણે જશે ડાબી બાજુ, z2 પ્લસ છે એટલે જશે જમણી બાજુ. જ્યારે બંને બાજુ હોય ત્યારે આપણને ખ્યાલ છે ફરજિયાત બંનેનો સરવાળો 0 થી z1 0 થી z2 બંનેનો સરવાળો. તો આપણું લખાણ p ઓફ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ z બરાબર 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ 0 પોઈન્ટ સામે આપ્યું છે 7585. z1 આપણી પાસે છે નહીં, પહેલો કાઉન્સ એમ નામ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ z2 આપણી પાસે છે. બેનું ક્ષેત્રફળ આપણે જોઈ શકીએ 0.4772 સામે 0.7585. કાઉન્સ પ્લસ છે એમનામ રાખશું. z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ 0.7585. આ રકમ પ્લસ ઓલી બાજુ લઈ જઈએ તો માઇનસ 0.4772. ચાલો p ઓફ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા 0.2813 એના ઉપરથી મળી જશે આપણને z1. હવે z1 કઈ બાજુ છે તો કે આકૃતિમાં ડાબી બાજુ, એટલે પહેલેથી મૂકી દઈએ માઇનસ. હવે કોષ્ટકમાં ઊંધા જોવાનું 0.2813 એક્ઝેક્ટ રકમ છે તો કે નથી, તો પાછું આપણે નાનું કોષ્ટક તૈયાર કરવાનું. 0.2813 પહેલાની રકમ, 0.2813 પછીની રકમ, અને છેલ્લે મેળવવાની છે બંનેની સરેરાશ. તો 2813 પહેલા આપણને મળે 0.2794. કોષ્ટક વ્યવસ્થિત જોવાનું છે. પછીની તરત જ કિંમત 0.2823 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 2809. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.7 માં 0.77 0.78 પહેલું મૂકી પાછળ આપણે મૂકવાના છે 5. ચાલો હવે નક્કી કરવાનું છે 0.2813 ની સૌથી નજીક કોણ. 27 94 6 13 19 નો ગેપ, 13 ને 10 23, 9 ને 4 13. તો સૌથી નજીકની સંખ્યા છે અને એનું ક્ષેત્રફળ 0.775 0.775. z1 આકૃતિમાં ડાબી બાજુ છે, નિશાની મૂકવાની છે માઇનસ, તો z1 મળી ગયો -0.775. ઉદાહરણ 11. એક શાળાના 200 વિદ્યાર્થી, સંખ્યા આપી દીધી છે n. 100 ગુણની એક પરીક્ષામાં મેળવેલ ગુણનો મધ્યક એટલે મ્યુ આપ્યો છે 60,
પ્રમાણિત વિચલન સિગ્મા 8 અને n આપી દીધો છે આપણને 200. શિષ્યવૃત્તિ લેવા માટે 70 કે તેથી વધુ ગુણ આવવા જોઈએ. તો આપણને કીધું છે શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. નંબર 1 પી ઓફ એક બાજુ x એક બાજુ 70. આપણો શબ્દ આવ્યો 70 કે તેથી વધુ. વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એક્સને ઝેડમાં ફેરવવા દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 70 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. અહીંયા થઈ ગયો ઝેડ, તો પી ઓફ ઝેડ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 ભાગ્યા 8 1.25. પી ઓફ ઝેડ આને ધારી લઈએ આપણે Z1. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 પ્લસ છે, પહેલાં તો જમણી બાજુ મૂકી દઈએ Z1. Z1 એ ઊભું રહેવાનું. Z1 કરતાં Z મોટો. અહીંયા ઊભા રહ્યા, અહીંયાથી મોટું ક્ષેત્રફળ. મોટું કે એટલે જમણી બાજુ દોડીએ તો જમણી બાજુનું આ ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ડાયરેક્ટ ન મળે તો સૌથી પહેલું કામ 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ આપણે કરશું બાદ. તો લખાણ પી ઓફ ઝેડ બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ ઝેડ બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 માઇનસ Z1 1.25. ક્ષેત્રફળ જોવાનું 1.2 નું 5માં 0.3944 બાદબાકી કરતા 0.1056. આ મળી આપણને સંભાવના. આપણને સંભાવના નથી પૂછી, શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે. તો આપણે લખવાનું છે વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. સૂત્ર આવશે સંખ્યા જ્યારે જ્યારે પૂછાય ત્યારે n ગુણ્યા પી. n આપણી પાસે 200, પી એટલે આપણી સંભાવના 0.1056 ગુણ્યા 200 કરીએ આપણને મળશે 21.12. વિદ્યાર્થીઓ પોઈન્ટમાં ન હોય, પૂર્ણાંકમાં ફેરવતા 21 વિદ્યાર્થીઓ. જવાબ લખવાનું ભૂલતા નહીં. સવાલ શું છે? 70 કે તેથી વધુ ગુણ હોય તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. તો જવાબ વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 21 થશે. ફરીથી વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 21 થશે. ઉદાહરણ 11માં બીજો સવાલ. સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ શોધો. તો ઓછામાં ઓછા ગુણ આપણને ખબર નથી. વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓ આપણે ધારવા પડશે.
તો પહેલી લાઈન આપણે લખવી પડશે, ધારો કે સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ x1 છે. ફરજિયાત ધારવું પડશે. હવે આપણે લખશું, સવાલ નંબર 2 છે, એક બાજુ x, એક બાજુ x1. પહેલો શબ્દ, અહીંયા બે શબ્દો છે, વધુય છે, ઓછાય છે. પહેલો શબ્દ પકડવાનો વધુ. વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એવા કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? 10%. ચાલો દરેક x માંથી મ્યુ બાદ કરવાનો. x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x1 માઇનસ મ્યુ એટલે 60 છેદમાં સિગ્મા એટલે 8. ટકા કાઢવા માટે છેદમાં લખશું આપણે 100. અહીંયા બની ગયું z લેસ ધેન ઇક્વલ ટુ x1 ઉપરથી z1. અહીંયા ભાગાકાર કરતા 0.10. તમામ કિંમતો આવી ગઈ. z1 છે, આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે કે માઇનસ ખબર નથી. જો અહીંયા 70 આવે તો રકમ પ્લસ, જો 60 કરતાં ઓછું 40, 50, 55 આવે તો માઇનસ. તો જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે આપણને ખ્યાલ છે અંદરની કિંમત આપણી પાસે હોતી નથી. ત્યારે આપણે નિશાની ઉપર જઈએ છીએ. લેસ ધેન હોય તો આકૃતિમાં ડાબી બાજુ મૂકવાના, ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ. આપણી પાસે ગ્રેટર ધેન છે તો z1 જશે જમણી બાજુ. તો અહીંયા z1. હવે z1 એ ઊભું રહેવાનું છે. z1 કરતાં z મોટો, z1 કરતાં મોટું એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 0.10. હવે આપણી રીતે આખું મેળવી આટલું શું કરી નાખવાનું છે આપણે બાદ. બરાબર આપ્યા છે એટલે બરાબર નહીં કરીએ તો લખાણ p ઓફ z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.10. ચાલો ઇન્ફિનિટી આવી એટલે 0.5. આ 0.10 પ્લસ અંદર લાવ્યા તો માઇનસ. આ કાઉન્સની આગળ નિશાની માઇનસ. ઓલી બાજુ લઈ જઈએ તો કાઉન્સ થઈ જશે પ્લસ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. તો અહીંયા વધ્યા 0.40. z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. હવે કિંમત મળે આપણને z1ની. જમણી બાજુ છે, જે કિંમત રહેશે એ પ્લસ, પણ z1 મળશે. આપણે તો શોધવાનું છે x1, એ પછી મળશે. બીજું, જ્યારે સામે કિંમત આપી દીધી હોય ત્યારે ક્ષેત્રફળ કોષ્ટક ઊંધું જોવાનું. કોષ્ટકની અંદર આપણે જોવાનું છે કે 0.4, 40, 400 બોલો કે 0.4000 ક્યાં આપેલા છે. તો એક્ઝેક્ટ 0.4000 ક્યાંય આપણને મળતા નથી. તો પાછું આપણે એક અંદર નાનું કોષ્ટક બનાવીએ છીએ. 0.40 પહેલાની કિંમત, 0.40 પછીની કિંમત અને સરેરાશ. તો 0.40 પહેલા આપણે અવારનવાર આવા ઉદાહરણો જોયા. 0.3997
એની પછીની તરત જ કિંમત 0.4015 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 0.4006. હવે આનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કઈ રીતે જોવાનું. 1.28 પછીનું તરત જ 1.29 1.28 લખીને પાછળ મૂકી દેવાના છે 5. હવે જોવાનું છે કે 0.4ની સૌથી નજીક કોણ? તો કે ભાઈ 0.3997 એટલે જવાબ આવશે 1.28. આ મળ્યો આપણને Z1. Z1 નથી પૂછ્યું, આપણે શોધવાનું છે X1. તો આપણે કોની જગ્યાએ Z1 લખ્યું? તો આ જે કાંસ છે આની જગ્યાએ આપણે Z1 મૂક્યું. એનો મતલબ Z1 બરાબર કોણ થાય? તો કે X1 -60/8. હવે ત્યાં આપણે Z1 ની કિંમત મૂકી દઈએ. Z1 એટલે 1.28 8 ભાગાકારમાંથી અહીંયા લાવીએ ગુણાકારમાં. સામે વધ્યું X1 -60. 1.28 ગુણ્યા 8 10.24 -60. આ બાજુ આવ્યા તો પ્લસ. સામે વધ્યું X1. બંનેનો સરવાળો કરીએ 70.24 બરાબર X1. હવે આપણે એનો જવાબ લખવાનો છે. જવાબ તમારે અહીંયા લખવાનો છે, કોષ્ટકની નીચે નહીં. આપણે જે ધારો કે લખ્યું છે એમાંથી ધારો કે શબ્દ કાઢી નાખવાનો અને X1 ની જગ્યાએ આંકડો મૂકી દેવાનો. તો આપણો જવાબ શું બનશે? સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ 70.24 એટલે કે 70 થશે. શું કરવાનું છે? તો કે ધારો કે શબ્દ કાઢી નાખશું. X1 ની જગ્યાએ એની કિંમત મૂકી દેશું એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જશે. તો શું લખવાનું છે જવાબમાં? સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ 70.24 બરાબર કરીને 70 થશે. પોઈન્ટમાં ગુણ હોય પણ છેલ્લે આપણે એને પૂર્ણાંકમાં ફેરવીએ છીએ એટલે 70.24 બરાબર 70 થશે. તો દાખલો અગત્યનો છે. કોષ્ટક ઊંધું જોવાનું છે. જ્યારે આપણને સામે કિંમત આપી દીધી હોય ત્યારે કોષ્ટક આપણે ઊંધું જોઈએ છે. ઉદાહરણ 6, 7, 8, 9 આવા ઘણા દાખલાઓ આપણે ઉદાહરણમાં શીખી ગયા. 0.40 એટલે 4000નું ક્ષેત્રફળ પણ આપણે ઊંધું કોષ્ટકમાં ત્યાં 2-3 વાર જોવાનું આવી ગયું. કોષ્ટક બનાવવું ફરજિયાત છે અને આપણને X1 કીધું છે એટલે Z1 અટકી ન જઈએ. X1 ની કિંમત મેળવીએ ત્યાં સુધી દાખલો ગણવાનો ભૂલાય નહીં. ઉદાહરણ નંબર 12. 1000 કર્મચારીઓના એક સમૂહનો માસિક વેતનનો મધ્યક આપી દીધો છે 15000, પ્રમાણિત વિચલન 4000. 2 સવાલ પૂછ્યા છે. પહેલું નંબર 1, મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો શોધો. એટલે બરાબર વચ્ચેના 60% કર્મચારીઓ છે એનો વેતનનો ગાળો. હવે જ્યારે તમને મધ્યના કીધું હોય, ટકા અલગ અલગ હોય, વેતનનો ગાળો પૂછ્યો હોય ત્યારે તમારે જવાબ આપવાનો છે કે જે સવાલ પૂછ્યો છે એનું વેતન કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધી હશે. એટલે તમને 2 કિંમતો મળશે. તો સૌથી પહેલું કામ આપણે ધારવું પડશે. ધારો કે
મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો રૂપિયા X1 થી રૂપિયા X2 છે. ચાલો હવે મૂકીએ આપણે P ઓફ એક બાજુ X1 એક બાજુ X2 વચ્ચે X. હવે X વચ્ચે હોય ત્યારે આપણને ખ્યાલ છે આપણે મૂકીએ છીએ લેસ ધેન ઇક્વલ ટુ એવા કેટલા ટકા તો કે 60%, અને ટકા કાઢવા માટે છેદમાં મૂકી દઈએ આપણે 100. દરેકમાંથી મ્યુ બાદ કરીએ. મ્યુ એટલે મધ્યક છે 15,000, સિગ્મા વડે ભાગાકાર કરીએ 4,000, લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ x2 માઇનસ 15,000 છેદમાં સિગ્મા 4,000. અહીંયા થઈ ગયું 0.66 જે લખો તે. ચાલો x1 ને ધારી લઈએ Z1, કારણ કે x1 આપણે શોધવાનું છે. જ્યાં સુધી એની કિંમત ન મળે ત્યાં સુધી શક્ય નથી આગળ. લેસ ધેન ઇક્વલ ટુ Z, આને ધારી લઈએ Z2 બરાબર 0.60. તમામ કિંમતો આવી ગઈ. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો આપણી પાસે બે છે Z1 અને Z2. નિયમ પ્રમાણે બંનેમાં લેસ ધેન ઇક્વલ ટુ છે, પણ યાદ કરો અહીંયા જે ક્ષેત્રફળ હોય અહીંયા લાગુ પડે. બે રીતે તમે કિંમત મૂકી શકો, ધ્યાન રાખજો. પહેલું Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે Z1 આવશે ડાબી બાજુ. લેસ ધેન ઇક્વલ ટુ છે Z2 પણ ડાબી બાજુ આવે, પણ સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જશે જમણી બાજુ. Z2 પહેલો નિયમ. બીજો નિયમ સમજો, બરાબર વચ્ચેના 60% ક્યારે આવે તો કે એક્ઝેક્ટ વચ્ચેનો ગાળો ક્યારે તમે લઈ શકો તો કે બે બાજુ 30-30% હોય ત્યારે. એટલે આ બાજુ 30%, આ બાજુ 30%, એટલે Z1 ડાબી બાજુ, Z2 જમણી બાજુ. બે રીતે આપણે કિંમત મૂકો, બંને સમાન જ છે. લેસ ધેન ઇક્વલ ટુ એટલે Z1 ડાબી બાજુ, લેસ ધેન ઇક્વલ ટુ Z2 પણ ડાબી બાજુ, પણ અહીંયા ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ એટલે ડાબી બાજુથી Z2 વહી જશે જમણી બાજુ. તો શું કરશું? 0 થી Z1, 0 થી Z2 બંનેનો થશે સરવાળો. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.60. હવે આખું 0.60 છે, તમે બે ભાગ પાડી દો તો આ બાજુનો 0.30, આ પણ 0.30. તો આપણે બે ભાગ પાડીએ છીએ. પહેલો ભાગ P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.30 સીધું મળી ગયું આપણને. એટલે કે Z1 આપણે શોધવાનું છે. હવે Z1 ડાબી બાજુ છે એટલે જે કાંઈ જવાબ આવે માઇનસ 0.30 એટલે 3000 આપણે મેળવવાના છે. તો રાઉન્ડ આંકડો મોટે ભાગે કોષ્ટકમાં ઊંધું જોઈએ, મળતો નથી, તો એનું કોષ્ટક બનાવશું. 0.30 પહેલાની કિંમત 0.30
પછીની કિંમત અને સરેરાશ. તો 0.30 પહેલા 0.2995 એક્ઝેક્ટ એની પછીની જ કિંમત 0.3023 બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા સરેરાશ 3009. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.84 85 84 લઈ પાછળ મૂકી દેવાનું છે આપણે 5. ચાલો તો હવે 3000ની સૌથી નજીક સંખ્યા કઈ? 2995. તો આપણો જવાબ આવશે Z1 0.84 પણ માઇનસ. આપણે Z1 નથી શોધવાનું, આપણે તો x1 ને x2 વાળો ભાગ આપણે પછી લઈએ છીએ. પહેલા Z1 ની કિંમત મેળવી લઈએ. હવે Z1 એટલે કોણ? તો કે Z1 બરાબર x1 માઇનસ 15000 છેદમાં 4000. Z1 ની આપણે કિંમત મૂકીએ. Z1 એટલે માઇનસ 0.84 4000 ભાગાકારમાંથી ગુણાકારમાં. સામે વધ્યો x1 માઇનસ 15000. અહીંયા બંનેનો ગુણાકાર કરતા 3360 પણ માઇનસ 15000. આ બાજુ આવ્યા તો પ્લસ 15000. સામે વધ્યું x1 બાદબાકી કરતા x1 બરાબર 11640 આપણે વેતન મેળવીએ છીએ એટલે રૂપિયામાં. તો આપણે પહેલો ભાગ મેળવ્યો 0 થી Z1 આખું ક્ષેત્રફળ 0.6 છે. આપણે એના ભાગ પાડી દઈએ તો બંને બાજુ 0.3 0.3. તો આપણે ડાબી બાજુની ગણતરી કરી. હવે આપણે જમણી બાજુની ગણતરી કરશું. કોષ્ટક બીજી વાર તૈયાર કરવાનું નથી, ફેર એટલો જ પડશે. Z2 જમણી બાજુ છે એટલે રકમ રહેશે પ્લસ. ચાલો અહીંયા મેળવીએ છીએ આપણે બાકીનું લખાણ P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ આપણી પાસે રહેશે 0.3. તો સીધી કિંમત મળશે આપણને Z2 ની. કોષ્ટક આપણી પાસે છે જ 0.84 અને રકમ જમણી બાજુ છે એટલે પ્લસ રહેશે. હવે Z2 એટલે કોણ? તો કે x2 માઇનસ 15000 છેદમાં 4000. કોપી. અહીંયા 0.84 4000 ભાગાકારમાંથી ગુણાકારમાં. સામે x2 માઇનસ 15000 વધ્યા. કિંમત આ બંનેનો ગુણાકાર આપણી પાસે છે જ 3360 માઇનસ 15000 આ બાજુ આવ્યા તો પ્લસ. સામે વધ્યું x2 તો કિંમત મળી આપણને x2 બરાબર 15 ને 3 18 18360. એ પૂરું થાય પછી આપણે ફાઇનલ આન્સર મૂકવાનો છે. જવાબ કઈ રીતે લખવો જોઈ લઈએ. ધારો કે કાઢીને જ્યાં x1 x2 છે ત્યાં એની કિંમત મૂકી દેવાની. તો આપણો જવાબ મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો ₹11640 થી ₹18360 થશે. લખવાનું ભૂલાય નહીં ફરીથી. મધ્યના 60% કર્મચારીઓના માસિક વેતનનો ગાળો ₹11640 થી ₹18360 થશે. તો વ્યવસ્થિત દાખલો સમજવાનો છે. અહીંયાથી ધ્યાન રાખવાનું છે
તમારે તફાવતની જેમ બે ભાગ પાડી દેવાના. ટોટલ ક્ષેત્રફળ 0.60 બે ભાગ પાડી દો. 0 થી Z1નું ક્ષેત્રફળ 0.30. એવી જ રીતે બાજુમાં લખવાનું 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ 0.30. કોષ્ટક બનાવી નાખો. કિંમત આવી ગઈ 0.84. Z1 ડાબી બાજુ છે માઇનસ, Z2 જમણી બાજુ છે એટલે પ્લસ. બાકી સેમ Z1 અને Z2. x1 માઇનસ 15,000 છેદમાં 4,000, x2 માઇનસ 15,000 છેદમાં 4,000. બાકીની ગણતરી સમાન છે. તમારે તફાવતની જેમ બંને ગણતરીઓ આગળ વધારવાની છે. બંને પૂરી થાય પછી આપણો જવાબ છેલ્લે ફરજિયાત લખવાનો છે. ઉદાહરણ 12નો પ્રશ્ન નંબર 2. જો 250 કર્મચારીઓનું માસિક વેતન રૂપિયા 15,000 થી x1ની વચ્ચે હોય તો x1ની કિંમત શોધો. મધ્યક તો 15,000 છે જ, પ્રમાણિત વિચલન 4,000 છે જ. સવાલ નંબર 2 મેળવીએ. પી ઓફ એક બાજુ 15,000, એક બાજુ કીધું છે x1, એની વચ્ચે x પૂછાય ત્યારે આપણને ખ્યાલ છે લેસ ધેન ઇક્વલ ટુ આવે. એવા કેટલા કર્મચારીઓ છે? 250. પણ ટોટલ કર્મચારીઓ હંમેશા છેદમાં જાય એટલે છેદમાં 1,000. ફરીથી 15,000 થી x1ની વચ્ચે, 15,000 થી x1ની વચ્ચે x મૂકી દેવાનો. એવા 250 કર્મચારી, પણ કુલ કેટલા? તો કુલ જશે છેદમાં 1,000. હવે જો તમને સવાલ ઉલટો પૂછાય કે ભાઈ x1 થી 15,000ની વચ્ચે, તો પહેલા x1 પછી 15,000 લખવાના. એટલે જે પ્રમાણે આપણને સૂચના આપે એ જ પ્રમાણે આપણે લખવાનું છે. દરેકમાંથી આપણે મધ્યક બાદ કરીએ 15,000, સિગ્મા વડે ભાગાકાર કરીએ 4,000, લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, લેસ ધેન ઇક્વલ ટુ x1 માઇનસ મધ્યક છેદમાં સિગ્મા. સામે થઈ જશે 0.25. ચાલો પી ઓફ 15માંથી 15 એટલે 0, અહીંયા 0, લેસ ધેન ઇક્વલ ટુ z, લેસ ધેન ઇક્વલ ટુ x1 એણે આપેલું જ છે તો એના ઉપરથી લખશું આપણે z1. સામે 0.25 આપણી પાસે છે જ. z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. અહીંયા 0 તો આપણી પાસે છે જ. 0 કરતાં મોટો z અને z કરતાં મોટો z1 સમજવાનું છે ખાસ. અહીંયા z1 z2 હોત તો લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે બંને ડાબી બાજુ મૂકે. પણ 0 અહીંયા આવી ગયો, એની કરતાં z1 મોટો. હવે 0 કરતાં મોટી રકમ હંમેશા પ્લસ હોય, અને પ્લસ હોય તો એ જમણી બાજુ જાય એટલે આપણે z1 જમણી બાજુ મૂકવાનું છે. હવે 0 કરતાં મોટું અથવા 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ, 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ શોધવાનું નથી. અહીંયાથી અહીંયા આપી જ દીધું છે આપણને 0.25. માત્ર લખાણ જ લખવાનું છે. પી ઓફ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.25. સીધું કોષ્ટક આપણે ઊંધું જોવાનું. કિંમત મળી જશે z1ની. જમણી બાજુ છે એટલે રકમ પ્લસ રહેશે. 0.25 એટલે ઊંધા કોષ્ટકમાં આપણે 2500 જોવાના છે, પણ રાઉન્ડ આંકડો આપણને આપતા નથી તો પાછું આપણે કોષ્ટક બનાવશું. 0.25 પહેલા, 0.25 પછી,
અને સરેરાશ. તો 0.25 2500 પહેલાની કિંમત આપણે મેળવવાની છે 0.2486. એની પછીની તરત જ કિંમત 2500 કરતાં વધુ હોવી જોઈએ 0.2518. સરેરાશ આપણને ખ્યાલ છે કઈ રીતે મેળવીએ છીએ 0.2502. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.68 પહેલું મૂકી પાછળ મૂકી દેવાના છે આપણે 5. હવે 2500 ની સૌથી નજીકની કિંમત સ્વાભાવિક છે 2502. તો જવાબ આવશે 0.675. હવે આપણે તો શોધવાનું છે x1. આપણને મળ્યું z1. કોની જગ્યાએ આપણે z1 મૂક્યું હતું તો કે આપણે z1 મૂક્યું હતું આની જગ્યાએ તો x1 માઇનસ 15,000 છેદમાં 4,000 એની બરાબર આપણે મૂક્યું હતું z1. x1 માઇનસ 15,000 z1 એટલે 0.675 4,000 ભાગાકારમાંથી ગુણાકારમાં જશે. ચાલો પહેલા તો આ બંનેનો ગુણાકાર 4,000 ગુણ્યા 0.675 એટલે 2700. 15,000 માઇનસ ઓલી બાજુ ગયા તો પ્લસ અહીંયા વધ્યું માત્ર x1. તો x1 બરાબર કિંમત આવશે 17,700 રૂપિયા. એનો જવાબ શું સવાલ પૂછ્યો છે 250 કર્મચારીઓનું માસિક વેતન 15,000 થી x1 ની વચ્ચે હોય તો x1 ની કિંમત શોધો. આપણે લખવું છે 250 કર્મચારીઓનું માસિક વેતન રૂપિયા 15,000 થી 17,700 ની વચ્ચે હશે. રૂપિયા 15,000 થી 17,700 ની વચ્ચે હશે. ઉદાહરણ નંબર 13. એક સ્ટોરમાં ખરીદી કરતા ગ્રાહકોના બિલનો મધ્યક મ્યુ આપી દીધો 800. પ્રમાણિત વિચલન સિગ્મા 200. કોઈ એક દિવસે 1200 થી વધુ એક બાજુ x એક બાજુ 1200 એનાથી વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ x ને z માં ફેરવવા x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 1200 માઇનસ મ્યુ 800 છેદમાં સિગ્મા 200. ચાલો આ સૂત્ર થઈ ગયું z નું. અહીંયા z 1200 માંથી 800 400 ભાગ્યા 200 એટલે 2. p ઓફ z આને ધારી લઈએ આપણે z1. સરળ દાખલો સાદો દાખલો છે. ઉદાહરણ 1 થી 5 શીખ્યા. આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે એટલે જમણી બાજુ z1 એ ઊભા રહી જઈએ. z1 કરતાં z મોટો. z1 કરતાં મોટું ક્ષેત્રફળ મોટું કે એટલે જમણી બાજુનું આ ક્ષેત્રફળ સીધું ન મળે આપણને તો શું કરશું 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ એમાંથી આટલું આપણે બાદ કરશું. તો બરાબર કરીને લખાણ p ઓફ z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ.
ચાલો ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5, Z1 એટલે 2, 2નું 0માં 0.4772 કોષ્ટક બાદબાકી કરતા 0.0228 આ મળી આપણને સંભાવના. સવાલ કંઈક અલગ છે. 1200થી વધુ રકમની બિલવાળા ગ્રાહકોની સંખ્યા 57 છે. એટલે 1200થી વધુ ખરીદી કરતા હોય એવા ગ્રાહકો આપી દીધા 57. તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા શોધો. કુલ સંખ્યા આપણને ખ્યાલ નથી. તો આપણું લખાણ રૂપિયા 1200થી વધુ રકમની ખરીદી કરતા ગ્રાહકોની સંખ્યા બરાબર. હવે આપણને ખ્યાલ છે સંખ્યા આવે એટલે સૂત્ર આવે આપણું n ગુણ્યા p. હવે અહીંયા ઉલટું છે, n નથી આપ્યો તો n એમ નામ રાખશું. p સંભાવના આપણે મેળવી 0.0228. 1200થી વધુ રકમની ખરીદી કરતા હોય એવા ગ્રાહકોની સંખ્યા આપણી પાસે છે 57. તો 57 અહીંના આ ગુણાકારમાં આ બાજુ આવ્યા ભાગાકારમાં, સામે વધ્યો આપણી પાસે n. ભાગાકાર કરતા n બરાબર આવ્યા 2500. તો આપણો જવાબ શું પૂછ્યું છે? તે દિવસે સ્ટોરમાં કેટલા ગ્રાહકો આવ્યા હશે? તો તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા અંદાજે 2500 થશે. n આપણી સંખ્યા મળી ગઈ. તે દિવસે સ્ટોરમાં આવેલ ગ્રાહકોની સંખ્યા અંદાજે 2500 થશે. દાખલો સાદો જ છે. જે કાંઈ ફેરફાર છે એ અહીંયાથી ધ્યાન રાખવાનું છે. આવા આપણે ઉદાહરણ 1 થી 5, ઉદાહરણ 10 સામે કિંમત છે નહીં, કોષ્ટક ઊંધું જોવાનું નથી. જ્યારે અંદર કિંમત આપી હોય, માઇનસ હોય તો ડાબી બાજુ, પ્લસ હોય તો જમણી બાજુ, સામે કિંમત હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે Z1 પ્લસ છે જમણી બાજુ, Z1 કરતાં મોટું એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ આપણે શોધ્યું, આખું મેળવી આટલું બાદ કર્યું 0.0228. બાકી આપણને સંખ્યા શોધવાનું કીધું છે. ઉદાહરણ નંબર 14. 1000 વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓની ઊંચાઈનો મધ્ય મ્યુ આપી દીધો છે 165 સેમી. વિચરણ 100. વિચરણ એટલે સિગ્માનો સ્ક્વેર. આપણે સિગ્મા 100નું વર્ગમૂળ લેવું પડશે 10. આ માહિતી પરથી ત્રીજો દશાંશક, 60મો શતાંશક, બે અલગ અલગ પ્રશ્નો છે. પહેલા આપણે દશાંશક લઈએ તો એક બાજુ x, ત્રીજો દશાંશક એટલે એક બાજુ D3, પહેલો દશાંશક એટલે 10% અવલોકન, બીજો એટલે 30%, બીજો એટલે 20%, ત્રીજો એટલે 30% અવલોકન. તો અહીંયા લખશું આપણે 30%. હવે દશાંશક હોય કે શતાંશક હોય વચ્ચે આપણે ફરજિયાત લેસ ધેન ઇક્વલ ટુ લખવાનું છે. યાદ રાખવાનું છે દશાંશક કે શતાંશક વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ. હવે એક્સને ઝેડમાં ફેરવવા એક્સમાંથી મ્યુ બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર D3 માઇનસ મ્યુ 165 સિગ્મા 10. ટકા કાઢવા માટે છેદમાં લખશું આપણે 100. પહેલેથી છેદમાં 100 મૂકી દો તોય પ્રશ્ન નથી. અહીંયા થઈ ગયું ઝેડ. અહીંયા સાદુરૂપ શક્ય નથી, આપણે D3 શોધવાનો છે. ત્યાં સુધી સાદુરૂપ ન આવે તો આખાની બરાબર ધારી લઈએ Z1. સામે થશે 0.30. આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી.
જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે અંદરની કિંમત હોતી નથી, ત્યારે આપણે નિશાની ધ્યાન લઈએ છીએ. ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જમણી બાજુ મૂકીએ, લેસ ધેન છે એટલે ડાબી બાજુ. તો Z1 આવશે ડાબી બાજુ. Z1 એ આપણે ઊભું રહેવાનું છે. Z1 કરતાં Z નાનો, Z1 કરતાં નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું. આ ક્ષેત્રફળ પૂછ્યું છે, સીધું મળે નહીં તો શું કરવાનું? આખું ક્ષેત્રફળ મેળવી આટલું શું કરવાનું છે બાદ? તો લખાણ P ઓફ Z બરાબર 0 થી -ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપણને આપ્યું છે 0.30. ઇન્ફિનિટી આવે હંમેશા 0.5. આ 0.30 પ્લસ અંદર આવ્યા માઇનસ. આ માઇનસ કાઉન્સ બરાબરની ઓલી બાજુ જાય પ્લસ. તો Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા વધ્યા 0.20 કાઉન્સ એમ નામ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. હવે આપણને મળશે Z1 ડાબી બાજુ છે, અગાઉથી મૂકી દઈએ, કિંમત આવશે માઇનસ. આપણે જોવાનું છે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે કોષ્ટક ઊંધું. કોષ્ટકની અંદર 0.20 એટલે કે 2000. તો રાઉન્ડ આંકડો આપણને એક્ઝેક્ટ મળતો નથી, તો આપણે શું કરીએ છીએ? 0.20 પહેલાની કિંમત, 0.20 પછીની કિંમત અને સરેરાશ મેળવીએ છીએ. તો પહેલાની કિંમત આવશે 0.1985, પછીની કિંમત 0.2019, સરેરાશ આવશે 2002. પહેલું ક્ષેત્રફળ આવશે 0.52. તો સ્વાભાવિક છે અહીંયા 53. 52 ની પાછળ લાગશે 5. ચાલો હવે નક્કી કરવાનું છે ત્રણ કિંમતોમાંથી 2000 ની નજીક કોણ? તો કે ભાઈ 2002. તો ક્ષેત્રફળ 0.525. 0.525 ડાબી બાજુ છે એટલે આપણે લખ્યું માઇનસ. હવે આપણે શોધવાનું છે D3. આપણે મેળવું Z1. તો Z1 બરાબર શું હતું? તો કે D3 -165 છેદમાં 10. Z1 છે -0.525 10 ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું D3 -165. -165 ને આ બાજુ લાવ્યા +165. આ બંનેનો ગુણાકાર પહેલા તો -10 સાથે ગુણાકાર કરતા 5.25 બરાબર D3. માટે D3 બરાબર 165 માંથી 5 બાદ કરી નાખીએ, 160 માંથી 0.25 બાદ કરીએ, 159.75. આ મળી ગયો આપણને ત્રીજો દશાંશક D3. હવે આપણે 60માં શતાંશકની ગણતરી કરીએ. ચાલો હવે મેળવીએ આપણે 60મો શતાંશક. એક બાજુ x, 60મો શતાંશક એટલે P60,
60% અવલોકનો એટલે ટકા માટે છેદમાં 100. હવે શતાંશક હોય કે દશાંશક હોય, આપણે કીધું વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ જ લેવાનું. દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર P60 -165 છેદમાં 10 0.6 અથવા તો 0.60. અહીંયા બની ગયું Z લેસ ધેન ઇક્વલ ટુ સાદુરૂપ શક્ય નથી. એકને એક દાખલો છે, Z1 પણ ચાલે અને Z2 પણ ચાલે. જે ધારો તે 6 બોલો, 0.6 0.60 બંને એક જ છે. આકૃતિ દોરી કિંમત મૂકીએ. Z બરાબર 0, -∞ +∞. નિયમ પ્રમાણે લેસ ધેન ઇક્વલ ટુ Z2 ડાબી બાજુ જાય. હમણાં Z1 આ જ પ્રમાણે હતું એટલે આપણે Z1 ડાબી બાજુ લખ્યો હતો. અહીંયા Z2 નિયમ પ્રમાણે ડાબી બાજુ જાય. પણ આપણો બીજો નિયમ છે, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જશે જમણી બાજુ, તો Z2 જશે જમણી બાજુ. Z2 એ ઊભા રહી જવાનું. Z2 કરતાં Z નાનો, Z2 કરતાં નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુનું, તો ડાબી બાજુનું બધું ક્ષેત્રફળ આ તમામ ક્ષેત્રફળ લેવાનું છે. ક્યારે મળે? 0 થી ઇન્ફિનિટી, 0 થી Z2 બંનેનો કરવો પડશે સરવાળો. તો લખાણ P ઓફ Z બરાબર 0 થી -ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર આપી દીધું છે 0.60. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 પ્લસ બધું એમ નામ 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ સામે 0.60. આ 0.5 પ્લસ ઓલી બાજુ લઈ જઈએ તો માઇનસ 0.60 માંથી 0.5 બાદ કરીએ. કાઉન્સ અહીંનાય રાખ્યો. Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. તો P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ અહીંયા વધશે 0.10. હવે મળશે આપણને Z2. Z2 બરાબર, હવે આકૃતિમાં જોવાનું, Z2 જમણી બાજુ રકમ પ્લસ રહેશે. કોષ્ટક કોનું જોવાનું છે? 0.10 એટલે કે 0.1000. પાછો રાઉન્ડ આંકડો તૈયાર હોતો નથી, તો પાછું આપણે કોષ્ટક બનાવવું પડશે. 0.10 પહેલાની રકમ, 0.10 પછીની રકમ અને મેળવવાની છે આપણે સરેરાશ. તો 0.10 પહેલાનું આપણે કોષ્ટક એટલે 1000 પહેલાની કિંમત 0.0987 પછીની કિંમત 0.1026 અને સરેરાશ 1065 આવે છે. આપણે રાઉન્ડ 1007 લઈએ. ક્ષેત્રફળ પહેલાનું 0.25 તો અહીંયા આવી જશે 0.26. 25ની પાછળ મૂકી દેવાના છે આપણે 5.
ચાલો તો 1000ની સૌથી નજીકની કિંમત કઈ? તો કે અહીંયા 13નો ગેપ, અહીંયા 26, અહીંયા 7. તો નજીકની કિંમત આવશે 0.255. આ મળ્યું Z2. આપણે જરૂર છે P60. તો Z2 બરાબર P60 માઇનસ 165 છેદમાં 10. Z2 0.255 10 ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું P60 માઇનસ 165 માઇનસ 165 આ બાજુ આવ્યા તો પ્લસ. આ બંનેનો ગુણાકાર 2.55 એ પણ રકમ છે પ્લસ બરાબર P60. માટે સરવાળો કરતા આપણને P60 બરાબર મળશે 167.55. તો અગાઉ આપણે મેળવ્યું હતું ત્રીજો દશાંશક, અહીંયા મેળવ્યું આપણે 60મો શતાંશક. પહેલો નિયમ, દશાંશક હોય કે શતાંશક હોય વચ્ચે લેસ ધેન ઇક્વલ ટુ જ આવે. એટલે યાદ રાખવાનું કે જો સામેની કિંમત 0.5 કરતાં વધુ નથી તો દશાંશક શતાંશક ડાબી બાજુ આવશે. 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી વહી જશે જમણી બાજુ. તો આપણે એક 0.5 કરતાં ઓછું જોયું, અહીંયા 0.5 કરતાં વધુ. હમણાં Z1 ડાબી બાજુ હતો, માઇનસ આવ્યું. અહીંયા Z2 જમણી બાજુ, ક્ષેત્રફળ પ્લસ લેવાનું કોષ્ટક આપણું. બાકી આ તો આપણે અવારનવાર મેળવીએ જ છીએ. અંદરનું પણ કોષ્ટક જ્યારે રાઉન્ડ આંકડો હોય ત્યારે સીધી કિંમત મળતી નથી, એટલે અંદરનું પણ આપણે કોષ્ટક તૈયાર કરીએ છીએ. તો આપણને મળી ગયું ત્રીજો દશાંશક અને 60મો શતાંશક.